નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર છે વડોદરા શહેરથી. વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર પાસે આવેલ સિદ્ધેશ્વર લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ ખાતે સાકર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા ગોલ્ડન મ્યુઝિક સંગીતની દુનિયામાં વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમી જનતા માટે નવીન પ્રયોગાત્મક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય મહેમાન ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના એમ્પાયર સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભનું ઉદ્ઘાટન શાળાની બાળકીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને એક નવીન પથ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર ધરમસિંહ વણઝારા. હા, નમસ્કાર. હવે આપણે, મારું નામ વિનોદ પરમાર, હું આકાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અંદરમાં ગોલ્ડન મ્યુઝિકની ઘણી બધી મ્યુઝિકલ ફંક્શન છે કે ઇવેન્ટો, બાળકોને લગતા પ્રોગ્રામો કેવા કે જે પ્રોગ્રામો જે સ્ટુડિયોમાં મોટા મોટા ખર્ચે થાય છે અને વિદ્યાર્થીઓ સ્ટુડિયોનો પરિચિત નથી હોતા, કેમકે એ એક બહુ કોસ્ટલી વસ્તુ હોય છે. તો એ જ વસ્તુ જેને કન્ડન્સર માઇક્રોફોન એટલે ફેન્ટમના માઇક્રોફોન આવે, જે પહેલાં કિશોર કુમાર, મુકેશ, રફી જે ફિલ્મોમાં જે ડબિંગ થતું હતું એ અવાજનું, એ માઇક્રોફોન પર એ ટાઈપની પદ્ધતિથી અમે નાના બાળકોને પણ ગવડાવવા માગીએ છીએ. વત્તા મ્યુઝિશિયન આખી ટીમ હોય તો બહુ મોટો ખર્ચો હોય, એટલે એના માટે કરાઓકે ટ્રેકમાં બધું મ્યુઝિક હોય, ફક્ત સિંગરનો અવાજ ના હોય, એટલે એની પર પણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરે. અને અત્યારે હમણાં 26મી જાન્યુઆરી પણ અમે એક દેશભક્તિનો કાર્યક્રમ રાખવાના હતા. એમાં બધા ગોલ્ડન મ્યુઝિકના પોતાના જ કમ્પોઝિશન છે, કોઈ કોપીરાઇટ ગાયન નથી એની અંદર. એવા સોંગ પણ આપણે 4 મૂકેલા છે કરાઓકે સેમ્પલ માટે. કોઈ પણ વિદ્યાર્થીઓ સ્કૂલો એન્યુઅલ ફંક્શનમાં ઉપયોગ કરી શકે અને પોતે મ્યુઝિકનો આનંદ માણી શકે સૌથી ઓછા ખર્ચે. એ અમે કરવા માગીએ છીએ. અત્યારે પણ અહીંયા કે સ્ટુડિયો કરવા માગીએ છીએ. સ્ટુડિયો વિદ્યાર્થીઓ માટે, સંગીત પ્રેમીઓ માટે પણ એકદમ ઓછી ફી અને નહીવત ફી, એમાં અમે ઘણું બધું પરફોર્મન્સ એ લોકોને કરવાના છે, સ્ટેજ સુધીનો પરિચય કરાવવાનો છે. ભવિષ્યમાં ધંધાકીય પણ એમને જરૂર પડે તો એ લોકો સ્વરોજગારી પણ ઊભી કરી શકે, એ ટાઈપનું આખું કરવાના છે. Okay. Hi, I'm Sanjay Rawal, and I've been invited by this gentleman here for this music opening for his studio here, and I'm actually ECB Cricket Empire and level 3, ICC level 1 as well, and I'm a former county cricketer in England. So basically what આજે એ લોકો કામ કરી રહ્યા છે, તો I think it's beneficial to the people who cannot afford to be a part of this institution, and I think they're doing a great job for the underprivileged people, and I think that's where the talent is also comes out of it from this part of the state. હા, તો પહેલાં તો કેવું છે કે આપણે પેઇન્ટિંગ પણ એક નવીન કલા, એટલે કે બોલપેનથી પેઇન્ટિંગ કરી ચૂકેલો છું. બોલપેનથી પેઇન્ટિંગ કરીને આપણે ઇન્ડિયા બુકમાં રેકોર્ડ પણ નોંધાયેલો છે અને ટૂંક સમયમાં મેં વર્લ્ડ બુકમાં રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યો છું. હવે બોલપેન પેઇન્ટિંગ તમને પણ કદાચ બહુ ઓછું જોયું હશે. એટલે બોલપેન પેઇન્ટિંગ રિસ્કી આર્ટ છે. સ્ટાર ટીવી ને બધા મોટા મોટા મીડિયા પણ આપણી ઘણા આવ્યા છે. મોદી સાહેબે પણ આપણે પેઇન્ટિંગ જોયેલા છે. વત્તા 2006ની અંદર મેં ડ્રોઈંગની વિડીયો સીડી બનાવી હતી પહેલી, એનું પણ આપણને પ્રમાણિત કરેલું છે મને. અને ઘણા બધા મીડિયાએ, ગુજરાત ગવર્મેન્ટ માહિતી ખાતાએ પણ કરેલું છે. ત્યાર પછી મેં સીડી બનાવી હતી, એના માટે પણ મને કમાલનો માણસ તરીકેનું એક પ્રમાણપત્ર આપેલું છે. અને અત્યારે પણ જે સંગીત ક્ષેત્રે પણ આપણે વિદ્યાર્થીઓને કે મ્યુઝિક પ્રેમીઓને બધાને સૌથી ઓછી ફીમાં પણ આપણે જે સ્ટુડિયોનો પરિચય કરાવીએ છીએ, એ પણ એક મારો નવો જ પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ હમણાં સુધી કોઈ કરે છે એવું મેં નથી જોયું કે આટલી ફીમાં કોઈ કરતું હોય. અને પહેલાં પણ અમે કરાઓકેના જે બધા પ્રોગ્રામ કર્યા, એમાં પણ આપણે સરકાર, એટલે કે ગુજરાત સરકાર, આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ CM છે, એમને પણ આપણને શુભેચ્છા આપેલી છે. ધ ગોલ્ડન વોઇસ ઓફ વડોદરા, એની પણ શુભેચ્છા હું તમારી સામે રજૂ કરું છું. એ મારી પાસે 500 જાતની શુભેચ્છાઓ પણ અત્યારે અવેલેબલ છે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.